ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી હતી। ગુરુવારના પવિત્ર દિવસે મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં શીશ ઝુકાવી દર્શન અને અર્ચના કરી અને ધન્યતા અનુભવી। મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનના ચરણોમાં પાદુકા પૂજન કર્યું હતું અને ગુજરાતના નાગરિકોની સુખ શાંતિ તેમજ સર્વાંગી સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી। મંદિર પરિસરમાં મુખ્યમંત્રીની હાજરીથી શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। મુખ્યમંત્રીએ ખૂબ જ સહજતાથી ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું અને સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા। જિલ્લા વહીવટીતંત્ર તરફથી કલેક્ટર રાજેશ તન્ના અને પોલીસ અધિક્ષક દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। તેમણે સ્મૃતિચિહ્ન તરીકે દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ ઉપરણું અને ખાસ તુલસીમાંથી નિર્મિત પ્રસાદી અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ પણ જોડાયા। મુખ્યમંત્રીની આ મુલાકાતને લઈને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભક્તિમય માહોલમાં મુખ્યમંત્રીએ ભગવાનના આશીર્વાદ મેળવીને રાજ્યની જનતાના કલ્યાણનો સંકલ્પ દોહરાવ્યો।